ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनीं अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चितः वेदवादरताः पार्थ नान्यदस्तीति वादिनः। जन्म कर्म फलप्रदां क्रिया विशेष बहुलां भोगैश्वर्य गतिं प्रति भोगैश्वर्य प्रसक्तानां तया परतचेतसां व्यवसायात्मिका समादौ न विधीयते। त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन। निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान्। यावानर्थ उदपाने सर्वतः सम्प्लुतोदके तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः कर्मण्ये
योग उच्यते। યોગસ્થઃ ગુરુ કર્માણી. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર કર્મ બંધનમાંથી મુક્ત થવાનો ઉપાય બતાવતા કહેશે, યોગસ્થઃ ગુરુ કર્માણી. સમાહિત ચિત્તવાળું થઈ ઈશ્વર અર્પણ ભાવનાથી કર્મ ગુરુ. તો આપણે વિચાર કરી રહેલા હતા ભગવાન શ્રી શંકરાચાર્યજી મહારાજ જે રીતે આ શ્લોકનો અર્થ બતાવી રહ્યા છે, જેમાં સર્વપ્રથમ એમણે કહ્યું યોગસ્થઃ ગુરુ કર્માણી. એનો અર્થ કે ઈશ્વરાર્થે ગુરુ કર્માણી. યોગમાં સ્થિત થઈ કર્મ કરે એનો અર્થ ઈશ્વરાર્થે ગુરુ કર્માણી. અને કેવી રીતે? સંગમ ત્યક્ત્વા ધનંજય. હે ધનંજય, સંગનો ત્યાગ કરીને. અને કયા સંગનો ત્યાગ કરીને? કર્મફળ માટેના સંગનો ત્યાગ કરીને. અને આ જે કર્મફળ માટેના સંગનો ત્યાગ, એનો જ અર્થ છે નિષ્કામ થઈને. અને આ નિષ્કામતાની પરાકાષ્ઠાને દર્શાવતા ભગવાન શંકરાચાર્યજી મહારાજે કહ્યું કે ઈશ્વરો મે તુષ્યંતુ ઇતિ સંગમ અપી ત્યક્ત્વા. ઈશ્વર મારા પર ખુશ થાય, પ્રસન્ન થાય, એ પ્રમાણેની કામનાનો પણ ત્યાગ કરીને. તો આચાર્ય અહીંયા મુમુક્ષુની બહુ મોટી પરીક્ષા રાખે છે, સાધકની બહુ મોટી પરીક્ષા રાખે છે કે કર્મયોગ કરવાને માટે કેટલી હદ સુધી નિષ્કામ થવું જરૂરી છે. તો સામાન્ય ફળ માટેની અપેક્ષા તો મુમુક્ષુ ના રાખે, ભક્ત સાધક ન રાખે, પરંતુ અંદર અંદર આ અપેક્ષા તો રહેતી હોય છે કે ભગવાન મારા પર પ્રસન્ન થાય, ભગવાન મારા પર ખુશ થાય. ભગવાન શંકરાચાર્યજી મહારાજ અહીંયા એને પણ છોડવાનું કહે છે. એનું કારણ શું? આચાર્ય આપણને અહીંયા સૂચિત કરવા માંગે છે કે અંતે તમે ઈશ્વરને પણ શા માટે ખુશ કરવા માંગો છો? કંઈક તો હેતુ હશે. જો કંઈક હેતુ હોય તો સમજવાનું કે એ યોગ્ય નથી. ઘણી વખત ઈશ્વર ખુશ થાય એ પ્રમાણેની કામના હોય અને પછી આડકતરી રીતે શું વિચારવામાં આવે, ઈશ્વર ખુશ થશે તો પછી મારે જે જોઈએ તે બધું મળી જશે. તો અંતે ફરી પાછું હરીફરીને પાછું ક્યાં આવીને ઊભું રહી ગયું? કંઈક તે કંઈક કામના તો અંદર રહી ગઈ કે ભગવાન પ્રસન્ન થશે તો મને આ આપી દેશે, આ આપી દેશે. તો ફરી ભગવાનની પ્રસન્નતાની પાછળ જો અર્થ અને કામ જ ફરી પાછા જો માગવાના હોય, એની જ અપેક્ષા રહેલી હોય, તો એ ફરી સકામ કર્મ જ થઈ જાય છે. તો ઘણા બધા એ પ્રમાણે વિચારે કે માગવાની જરૂર નથી, ભગવાન ખુશ થશે એટલે આપી દેશે. તો ભગવાનની પ્રસન્નતા પણ જો અંતે અર્થ અને કામને માટે જ જો એની અપેક્ષા રાખવામાં આવતી હોય તો આચાર્ય શંકરાચાર્યજી મહારાજ કહેશે કે એ પણ યોગ્ય નથી. બલકી આ જે કર્મ થવું જોઈએ એ શેના માટે થવું જોઈએ? તો કે અર્થ અને કામની અપેક્ષાથી તો નહીં જ થવું જોઈએ, પરંતુ કોના માટે થવું જોઈએ? તો કે એક જ મોક્ષરૂપી લક્ષ્યને સામે રાખીને. કોઈ કહેશે કે મોક્ષરૂપી લક્ષ્યને રાખીને કર્મ કરીએ તો પણ અંતરમાં એ ઈચ્છા તો રહેશે કે પ્રભુ પ્રસન્ન થાય અને પ્રસન્ન થઈ મારા અંતઃકરણને શુદ્ધ કરી દે, જેથી મને અંતે શું પ્રાપ્ત થાય? જ્ઞાન પ્રાપ્ત થાય, મોક્ષ પ્રાપ્ત થાય. એવું રહે તો વાંધો નથી, પરંતુ હકીકત છે કે એ કામના પણ રાખવાની જરૂર નથી, કારણ કે એ રાખ્યા વગર પણ પૂરું થવાનું જ છે. જ્યારે કર્મ દ્વારા બીજા કોઈ ફળની વાંછા ન રાખવામાં આવે તો નિષ્કામ કર્મનું સહજ ફળ છે અંતઃકરણની શુદ્ધિ. માટે શંકરાચાર્યજી મહારાજ કહેશે કે એને પણ અલગથી એ કામના રાખવાની જરૂર નથી. એ જે ફળ જે છે એ પ્રાપ્ત થવાનું જ છે જ્યારે નિષ્કામ કર્મયોગ કરો ત્યારે. તો એનું મુખ્ય ફળ એ જ છે
જો અર્થ કામની વાંછા ન રાખી કોઈ પણ રીતે તો એ જે કર્મ જે છે એ ધર્મ કર્મ થઈ જાય છે, અને ધર્મ કર્મ જે છે કે જે નિષ્કામ છે એનું ફળ હંમેશા અંતઃકરણની શુદ્ધિ જ માનવામાં આવે છે. તો જે ફળ સહજ રીતે જ પ્રાપ્ત થઈ જવાનું છે એની ફરી માગણી શા માટે કરવાની? નિષ્કામ ભાવે કરતા શીખો. વધારે ને વધારે નિષ્કામતાનું અંતરમાં સ્થાપન થતું જશે. નહીં તો કોઈને કોઈ કામના પકડીને બેસશો તો ચરમ નિષ્કામતા સુધી પહોંચવું કઠિન બની જશે. તો અત્યારથી જ અભ્યાસ કરો કે કેવી રીતે સંપૂર્ણ નિષ્કામ થવાય, કે જેમાં ઈશ્વરની પ્રસન્નતાની પણ કામના રાખવાની આવશ્યકતા નથી. કારણ કે ખરો મુમુક્ષુ એ જ ઈચ્છતો હોય છે કે ઈશ્વર પ્રસન્ન થાય અને શું કરે, મારા અંતરને શુદ્ધ કરી દે, અંતે મને જ્ઞાન પ્રાપ્ત કરાવી મોક્ષ પ્રાપ્ત કરાવી શકે. તો અહીંયા આચાર્ય કહે છે કે એ ફળ તો મળી જ જવાનું છે. એની કામના ફરી પાછી અંતરથી અલગ રીતે રાખવાની જરૂર નથી. ઈશ્વરાર્થે કર્મ કર્યું તો એનું ફળ અંતઃકરણ શુદ્ધિ જ છે. માટે ઈશ્વર પ્રસન્ન થાય એ પ્રમાણેની પણ કામનાથી અંતરને મુક્ત કરી દો. તો આ જ ભગવાન ભાષ્યકારનો કહેવાનો આશય છે. તો સંગમ ત્યક્ત્વા ધનંજય. અને આ પ્રમાણે જ્યારે ફલાસક્તિનો ત્યાગ કરી દેવામાં આવે તો અંતે પછી શું થાય છે, તો કે પછી જે કંઈ પણ ફળ પ્રાપ્ત થાય એમાં ચિત્ત કેવું રહેશે, તો કે સમચિત્ત રહેશે. માટે ભગવાન આગળ કહેશે સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા. સિદ્ધિ અને અસિદ્ધિમાં તું સમત્વને ધારણ કર. તો ભગવાન અહીંયા કહેશે સિદ્ધિ અસિદ્ધિમાં સમત્વ ધારણ કરીને. સિદ્ધિ અને અસિદ્ધિ અને સફળતા અને નિષ્ફળતા. હવે અહીંયા સૂક્ષ્મ વિચાર કરીએ તો જેણે ફળ પ્રત્યે આસક્તિ રાખી જ નથી, જેણે ઈશ્વરને કર્મ અર્પણ કરી જ દીધું અને ત્યાર પછી જે કોઈ કામના રાખતો નથી, એના માટે પછી સિદ્ધિ અસિદ્ધિ એવા કોઈ ભેદ પણ રહેવાના નથી. એણે તો કર્મ કરી દીધું એટલામાં જે શું સમજે છે, મારું કાર્ય સંપન્ન થઈ ગયું, હવે પછી કોનું કામ છે, તો કે ઈશ્વરનું કામ છે. તો સિદ્ધિ અસિદ્ધિ એના માટે વાસ્તવમાં એવા કોઈ ભેદ રહેતા જ નથી કે મને સિદ્ધિ મળી કે ના મળી. તો એક દ્રષ્ટિથી જોઈએ તો જે ફળ જે છે એ પ્રસાદ બુદ્ધિથી ગ્રહણ કરવાનું આપણે જોયું કે કર્મયોગમાં જ્યારે ગ્રહણ કરવામાં આવે છે, કેવી રીતે કરવામાં આવે છે, તો કે પ્રસાદ બુદ્ધિ રાખીને. પરંતુ ભગવાન અહીંયા જે નિષ્કામતાની પરાકાષ્ઠા બતાવે છે એનો અર્થ શું થાય, તો દ્રષ્ટાંતથી જોઈએ તો એક વ્યક્તિ જ્યારે ઈશ્વરની પૂજા કરતી હોય, એને પૂજા કરતી વખતે ભગવાનને જે કંઈ પણ અર્પણ કરવાનો અવસર પ્રાપ્ત થયો, એને અર્ચના કરવાની મળી, આરતી ઉતારવાની મળી, અને પછી અંતે શું ગ્રહણ કરે છે, તો કે ફળને ગ્રહણ કરે છે. ભગવાનને ભોગ લગાવ્યો અને પછી શું પ્રાપ્ત થયો, પ્રસાદ પ્રાપ્ત થયો. અને પ્રસાદમાં જે પ્રાપ્ત થયું એને એ સમબુદ્ધિ રાખીને સ્વીકારે છે. બીજી એક વ્યક્તિ જે છે કે જેની દ્રષ્ટિ પ્રસાદ સુધી પણ જતી નથી, એને તો ક્યાં આનંદ આવે છે, તો કે ભગવાનની અર્ચના કરવા મળી એ જ મારા માટે શું છે, ધનભાગ્ય છે. હવે આગળ બીજું કંઈ મળે કે ના મળે એના માટે એ કંઈ વિચારતો જ નથી, બલ્કિ આટલો અવસર એને પ્રાપ્ત થયો, પ્રભુની અર્ચના કરવાનું સદભાગ્ય મળ્યું, મને પ્રભુની આરતી ઉતારવાનું સદભાગ્ય મળ્યું, પ્રભુને નમસ્કાર કરવાનું, પ્રદક્ષિણા કરવાનું સદભાગ્ય મળ્યું, આ જ એના માટે બહુ મહાન ભાગ્ય છે. ત્યાર પછીનો પ્રસાદ જે છે એના ઉપર એની દ્રષ્ટિ પણ જતી નથી, એને આમાં જ પૂર્ણ સંતોષ પ્રાપ્ત થઈ જાય છે. તો એને જ અહીંયા ભગવાન ભાષ્યકાર કહેશે કે આ નિષ્કામતાની પરાકાષ્ઠા છે. બધું જ કરે છે પરંતુ ફળ ઉપર દ્રષ્ટિ જતી નથી. તો એવી રીતની જ્યારે દ્રષ્ટિ થઈ ગઈ તો એના માટે સિદ્ધિ અને અસિદ્ધિ આવા કોઈ ભેદ વાસ્તવમાં રહેતા નથી. અને છતાં પણ
એ પરાકાષ્ઠા સુધી જે પહોંચ્યો નથી, તો એવી વ્યક્તિને માટે ભગવાન અહીંયા કહે છે કે જે કંઈ પણ સિદ્ધિ અસિદ્ધિ તને ફળ સ્વરૂપે પ્રાપ્ત થાય એમાં તું કેવો બની રહે, એમાં તું સમત્વને ધારણ કરનારો બની રહે. સિદ્ધિ અસિદ્ધિ આને તું સમ તરીકે જોનારો બની રહે. ક્યારે? તો કે કોઈ પણ કર્મ કરે, અને કર્મ કેવા? તો આપણે વિચાર કરીએ તો મનુષ્યના જીવનમાં આ 3 પ્રકારના કર્મને આપણે જોઈ શકીએ. સિદ્ધિ અસિદ્ધિને સામે રાખીને, જેમાં કેટલાક કર્મો મનુષ્ય માટે એવા હોય છે કે જે એને અવશ્ય કર્તવ્ય રૂપે પ્રાપ્ત થતા હોય છે. એનો અર્થ, જે અવશ્ય કર્તવ્ય છે એમાં એ મનુષ્ય આગળ એવો વિચાર કરી શકતો નથી કે આમાં મને સફળતા મળશે કે નિષ્ફળતા. જે મળે તે એને જે કર્મ પ્રાપ્ત થયું છે એને કરવાનું જ છે. હવે એ સફળતા નિષ્ફળતાનો વિચાર કરીને કર્મ કરવું કે નહીં એમાં કોઈ વિકલ્પ પ્રાપ્ત કરી શકતો નથી, કારણ કે એને અવશ્ય રૂપે એ કર્તવ્યત્વેન પ્રાપ્ત થઈ ચૂકેલું છે. જેમ કે દ્રષ્ટાંત જોઈએ તો અર્જુનને આ ધર્મ યુદ્ધ કરવાનું પ્રાપ્ત થઈ ચૂકેલું છે, એ અવશ્ય કર્તવ્ય છે. હવે પછી એ યુદ્ધમાં જય મળશે પરાજય મળશે એ બધા વિચાર કરી અને યુદ્ધમાંથી પાછું ફરવું એ સંભવ નથી. તો યુદ્ધ એને અવશ્ય કર્તવ્ય રૂપે પ્રાપ્ત થઈ ગયેલું છે, માટે એમાં હવે સિદ્ધિ મળશે અસિદ્ધિ મળશે એવા બધા વિચારને કોઈ સ્થાન રહેતું નથી. માટે ભગવાન કહે છે કે અર્જુન, જે મળે તે સિદ્ધિ અસિદ્ધિ જે મળે તે એમાં સમો ભૂત્વા સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભૌ જયા જયો. ત્યાં ભગવાને કહી દીધું જય અજય આ બધાને સમાન કરી અને તારે આ તારા કર્મમાં પ્રવૃત્ત થવાનું છે. તો આવું અવશ્ય કર્તવ્ય રૂપે જે કર્મ પ્રાપ્ત થતું હોય ત્યાં પણ સિદ્ધિ અસિદ્ધિના વિચારને સ્થાન પ્રાપ્ત થતું નથી. ભગવાન કહે છે કે સર્વને સમાન રાખી અને તારે શું કરવાનું છે? તારા કર્તવ્ય કર્મનું તારે પાલન કરી દેવાનું છે. કેટલાક એવા કર્મ હોય છે કે જેને આપણે ઐચ્છિક કર્મ કહી શકીએ. પોતાની ઈચ્છાથી એ અમુક કર્મમાં પ્રવૃત્ત થાય, અમુકમાં ના થાય. એની પાસે સામે વિકલ્પ રહેલા હોય કે આ પણ કરી શકે આ પણ કરી શકે, તો એ પોતાની ઈચ્છાથી પસંદ કરી શકે છે. જેમ કે કોઈની પાસે જમીન છે, વિચાર કરી શકે ઘઉં વાવવું કે બાજરી વાવવું, તો એમાં એ શું વાવવું એ પોતે પોતાની ઈચ્છાથી નક્કી કરી શકે. એના માટે ઐચ્છિક કર્મ છે. કરવું આ કરવું કે તે કરવું એ વિકલ્પ એની પાસે છે, અને એમાંથી એ કોઈ એક વિકલ્પ પસંદ કરી અને એ કર્મમાં એ પ્રવૃત્ત થઈ શકે. એમાં પ્રવૃત્ત થયા પછી, પ્રવૃત્ત થયા સુધી શું છે? વિકલ્પ છે. એક વખત પ્રવૃત્ત થયા અને જે વાવી દીધું પછી ફરી પાછું શું કરવાનું હોય? હવે જે ફળ મળે એમાં સિદ્ધિ અસિદ્ધિમાં સમાન રહેવાનું છે. પછી ઘઉં ઉગ્યા કે બાજરી ઉગી, જે થયું તે, જે એમાં આવક થઈ એમાં શું સમજવાનું? તો કે એમાં સમતાને જાળવી રાખવાની. તો પહેલામાં વિકલ્પ જ નથી, કર્મ અવશ્ય રૂપે પ્રાપ્ત થઈ ચૂક્યું છે. બીજામાં વિકલ્પ છે, ત્યાં તમારી રીતે તમે ઈચ્છા કરી અને કંઈ તમે નિશ્ચય કરી શકો. જેમ ખેતી નહીં તો કંઈ બિઝનેસ કરવો છે, કંઈ ધંધો કરવો છે, પહેલેથી વિચાર કરો, લાભાલાભનો બધો વિચાર કરો અને પછી પ્રવૃત્ત થાવ. પ્રવૃત્ત થયા પછી જે પણ એમાં સફળતા નિષ્ફળતા મળી એનો સ્વીકાર કરવો રહ્યો, એ સિદ્ધિ અસિદ્ધિમાં સમત્વને ધારણ કરવું રહ્યું. આ બીજા પ્રકારના કર્મ છે. અને ત્રીજું કર્મ કહેવામાં આવે છે જે શાસ્ત્રીય કર્મ, શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. શાસ્ત્ર દ્વારા જે કર્મ પ્રાપ્ત થાય છે એમાં પણ કર્તવ્ય બુદ્ધિ રાખી અને પ્રવૃત્ત થઈ જવાનું હોય. ત્યાં સિદ્ધિ અસિદ્ધિના સંદર્ભમાં શંકા માટે કોઈ સ્થાન જ રહેતું નથી. શાસ્ત્ર વિહિત કર્મ છે એનું ફળ જરૂર પ્રાપ્ત થવાનું જ છે. જે પ્રમાણે કર્યું એ પ્રમાણે ફળ પ્રાપ્ત થશે, ત્યાં મારે એની ચિંતા કરવાની જરૂર નથી. તો આ બધા ક્ષેત્રને સામે રાખી અને ભગવાન કહે છે સિદ્ધિ અને અસિદ્ધિમાં સમો ભૂતવા.
મનમાં આ પ્રમાણે સમત્વને ધારણ કર. શા માટે ભગવાન કહે છે સમત્વમ યોગ ઉચ્યતે? કારણ કે આ સમત્વ જે છે એ જ શું છે? યોગ છે. યોગ યાને કર્મયોગ. તો શરૂઆતમાં જે ભગવાને કહેલું હતું યોગસ્થ કુરુ કર્માણી, યોગમાં સ્થિત થઈને કર્મ કર. અને એ યોગ એટલે શું? એનો જવાબ સ્વયં ભગવાન આપે છે સમત્વમ યોગ ઉચ્યતે. એનો અર્થ સમત્વમાં સ્થિત રહી અને તું કર્મ કર. કારણ કે ચિત્તની સમતા એને જ યોગ કહેવામાં આવે છે. અને આધ્યાત્મિક પથમાં આ સમત્વ પ્રાપ્ત કરવામાં જ મહાન સાધના રહેલી છે. સર્વ દ્વંદ્વોની વચ્ચે, સર્વ પ્રકારના ચડાવ ઉતારની વચ્ચે મનને સ્વસ્થ રાખતા શીખવું, મનના ઉભરાઓથી આવેશોથી મુક્ત રહેવું, એને ખાડતા શીખવું, આ બહુ મોટી સાધના છે. અને આ પ્રમાણે જે શીખી ગયો એ જ જ્ઞાન માટેનો અધિકારી કહેવામાં આવે છે. ભગવાન આગળ કહી ચૂક્યા છે યમ હિ ન વ્યથયન્ત્યેતે પુરુષમ પુરુષર્ષભ. જેને આ સુખ દુઃખ જે છે એ વ્યથિત કરતા નથી. સોમૃતત્વાય કલ્પતે સમ દુઃખ સુખમ ધીરમ સોમૃતત્વાય કલ્પતે. જે સુખ દુઃખમાં સમત્વ ધારણ કરે છે, ધૈર્ય ધારણ કરે છે, એ અમૃતત્વાય કલ્પતે અમૃતત્વાય યોગ્યો ભવતી. ભગવાન ભાષ્યકાર કહે છે કે એ અંતે મોક્ષ પ્રાપ્ત કરવાને માટે અધિકારી બને છે. અને આપણે અનેક વખત જોયેલું છે જ્ઞાન પ્રાપ્ત કરવું એટલું કઠિન નથી, પરંતુ જ્ઞાન પ્રાપ્તિ માટે યોગ્ય બનવું એમાં બહુ મોટી સાધના છે. ભગવાને બુદ્ધિ શક્તિ આપી છે, એનાથી જાણી લેવું એ સરળ છે. પરંતુ એ બુદ્ધિ શક્તિને યોગ્ય બનાવવી, શુદ્ધ બનાવવી, યોગ્ય દિશામાં વિચાર કરવી, આ બધા માટે ઘણી બધી સાધનાની જરૂર પડે છે. અને એમાં ઘણો બધો સમય વ્યતીત થઈ જાય છે. માટે ભગવાન અહીંયા કહે છે કે આ સમત્વ જે છે એ બહુ મહાન વસ્તુ છે. એને જ યોગ કહેવામાં આવે છે. અને એ પ્રાપ્તિમાં જ મહાન સાધના છુપાયેલી છે. જેણે એ પ્રાપ્ત કરી લીધું એના માટે આત્મજ્ઞાન કે એના થકી મોક્ષ જે છે એ દૂરની વાત રહેતી નથી. અને આ સમત્વને જ શાસ્ત્રીય ભાષામાં સાધન ચતુષ્ટય સંપત્તિ કહેવામાં આવે છે. એક શબ્દમાં ભગવાન કૃષ્ણ આ સાધન ચતુષ્ટય સંપત્તિને બતાવી દે છે. વિવેક, વૈરાગ્ય, શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન, મુમુક્ષુત્વમ. આ આખું લિસ્ટ જે છે એને એક શબ્દમાં કહેવું હોય તો એ છે સમચિત્તતા, સમાહિતપણું. અને એને જ ભગવાન શ્રી કૃષ્ણ એક બીજા શબ્દથી પણ ગીતાજીમાં વારંવાર કહેવાના છે. અને એ શબ્દ છે યુક્ત. જે વ્યક્તિ કોણ છે? યુક્ત. યુક્ત યાને જે યોગથી જોડાયેલો છે, જે યુક્ત છે, જેનો સમસ્ત કાર્યકરણ સંઘાત શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ આ બધું કેવું છે તો કે સુસંગઠિત છે. જેનો પોતાના શરીરાદિ ઉપર કંટ્રોલ છે, નિયંત્રણ છે, એવી વ્યક્તિને ભગવાન યુક્ત શબ્દથી કહે છે. અને એ યુક્ત કેવી રીતે થવાય છે? સમચિત્ત ધારણ કરવાથી જ થવાય છે. માટે જે સમચિત્ત વાળો છે એને જ ભગવાન કૃષ્ણ આગળ યુક્ત શબ્દથી ફરી કહેવાના છે. તો આ રીતે જો સાધન યોગ્ય હોય તો પછી સાધ્ય સિદ્ધ થવામાં વાર લાગતી નથી. અરીસો ચોખ્ખો હોય, સીધો હોય અને સ્થિર હોય તો એમાં પ્રતિબિંબ તરત દેખાવાનું જ. પણ અરીસો ધૂળથી છવાયેલો હોય તો નહીં દેખાય. ધૂળથી છવાયેલો ન હોય પરંતુ હલતો રહેતો હોય તો પણ સ્પષ્ટ પ્રતિબિંબ નહીં દેખાય. એવી જ રીતે આપણું અંતઃકરણ રાગ દ્વેષથી યુક્ત હોય, મલથી યુક્ત હોય
અને એ જો અસ્થિર હોય, વિક્ષિપ્ત હોય, તો એમાં આત્મ સ્વરૂપનું પ્રતિબિંબ જે છે એ સ્પષ્ટ જણાતું નથી. અને સાધના આના માટે જ કહેવામાં આવે છે, શુદ્ધિને માટે અને સ્થિરતાને માટે. અંતઃકરણ શુદ્ધિ, અંતઃકરણ નૈશ્ચલ્ય, આ બેને સાધના દ્વારા સિદ્ધ કરવાનું કહેવામાં આવે છે. અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરવાનો ઉપાય જ ભગવાન અહીંયા બતાવી રહેલા છે, કર્મયોગ, સમચિત્તત્વ. અને સ્થિરતા પ્રાપ્ત કરવાનો ઉપાય છે ઉપાસના, ભક્તિ, જેને ભગવાન આગળ કહેવાના છે. તો અહીંયા ભગવાન કહેશે કે આ સમત્વમ યોગ ઉચ્યતે. આ સમત્વ જે છે એ જ યોગ છે, અને એ સમત્વ જે છે એ જ વાસ્તવમાં અંતઃકરણની શુદ્ધિ છે, અંતઃકરણનું અધિકારીત્વ છે જ્ઞાનને માટે. અને આવું જે આ સમત્વ જે છે એ વ્યાવહારિક દ્રષ્ટિકોણથી જોઈએ તો કેવી રીતે એમાં આગળ વધી શકાય. સમત્વ ચિત્તમાં ધારણ કરવું એનો અર્થ શું છે? તો કે ચિત્તની એક રૂપતા. અને ચિત્તની એક રૂપતા જાળવી રાખવા માટે મારે શું કરવું પડે? તો કે બાહ્ય જગતમાં પણ એક રૂપતાના દર્શન કરતા શીખવું પડે. જેટલે અંશે એક રૂપતાના દર્શન મારું ચિત્ત કરી શકે, એટલે અંશે અંતરમાં પણ એક રૂપતા જળવાઈ રહેશે. તો આવી આ એક રૂપતા હું કેવી રીતે જોઈ શકું? વિચાર કરતા આપણને ખ્યાલ આવશે કે જગતમાં આપણે જેટલા ભેદ જોઈએ છીએ એ ભેદ કરતા પણ એક રૂપતા જગતમાં વધારે રહેલી છે. કેવી રીતે? એક પછી એક વિચાર કરીએ તો સર્વ મનુષ્ય જે છે, આપણને બધા મનુષ્ય જુદા જુદા દેખાય છે. અને દરેક મનુષ્ય જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિ કરે છે. દરેકની જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિ છે. પરંતુ થોડો સૂક્ષ્મ વિચાર કરીએ તો દરેક વ્યક્તિ પોતાની પ્રવૃત્તિ થકી અંતે તો એક જ ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માંગે છે. રુચિનામ વૈચિત્રા દ્રુજુકુટિલ નાના પથજુષામ નૃણામ એકો ગમ્યઃ ત્વમસી પયસા મર્ણવ નિવ. જેવી રીતે સર્વ નદીઓ જે છે એ જુદી જુદી રીતે વહે છે, જુદા જુદા દેશમાંથી આવે છે, જુદી જુદી રીતે વળાંક લે છે, એની જે ગતિ જે છે જુદી જુદી દેખાય છે, પરંતુ અંતે તો ક્યાં પહોંચે છે? અંતે સાગર સુધી પહોંચે છે. એવી જ રીતે દરેક મનુષ્ય પોતાના સંસ્કાર પ્રકૃતિને લઈ વિવિધ પ્રકારના કર્મ કરે છે, પરંતુ અંતે તો સર્વનું ગંતવ્ય સ્થાન કેવું છે? એક જ છે. તો જે ગંતવ્ય, જે સુખ, શાંતિ, સલામતી જે પ્રાપ્ત કરવા માંગે છે એમાં તો કોઈ ભેદ પડતો નથી. અંતે એ એક જ ગંતવ્ય સ્થાન છે. તો સર્વના જીવનનું જે ધ્યેય છે, લક્ષ્ય જે છે કેવું છે? એક સમાન છે. એટલું જ નહીં, મનુષ્યો જે બધા ભિન્ન ભિન્ન જુદા જુદા દેખાય છે એના ઉપાદાન કારણ ઉપર દ્રષ્ટિ નાખવામાં આવે તો એ કારણ કેવું છે? એક જ છે. સર્વ દેહ જે છે એ પંચ મહાભૂતમાંથી જ બનેલા છે. ઘટ ઘડિયા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ. એવી રીતે આ બધી આકૃતિઓ જે છે જુદી જુદી લાગે છે, પરંતુ અંતે ઉપાદાન કારણ સર્વનું કેવું છે? એક જ પંચ મહાભૂત જે છે એનું ઉપાદાન કારણ છે. એનાથી આગળ જોઈએ તો દરેકનું જે સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર તો પંચ મહાભૂતનું બનેલું છે. સૂક્ષ્મ શરીર, મન, ઇન્દ્રિય આદિ જે કંઈ પણ છે એ બધા પણ દરેકના શેમાંથી બનેલા છે? તો કે સૂક્ષ્મ પંચ મહાભૂતમાંથી બનેલા છે. ત્યાં પણ ઉપાદાન કારણ તો એકનું એક જ છે. આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરથી હજુ આગળ જોઈએ તો
જે સર્વ લોકો જે વ્યવહાર કરે છે, પ્રવૃત્તિ કરે છે, એ બધાની પાછળ જે પ્રેરક બળ જે છે એ પણ કેવું છે તો કે એક જ છે. સર્વભૂતાનાં હૃદ્દેશે ઈશ્વરઃ તિષ્ઠતિ. બધાના અંતરમાં એક જ અંતર્યામી પરમાત્મા રહી અને દરેકને પ્રેરિત કરે છે. તો સર્વનો પ્રેરયિતા જે છે એ પણ કેવો છે? એક જ છે. દરેક શરીર જીવન ધારણ કરી રાખવાને માટે જે વાયુ ગ્રહણ કરે છે એ કેટલા છે? એક જ છે. દરેકના નાકમાં કઈ હવા જાય છે? એક જ જાય. સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય, વૃદ્ધ હોય, પશુ હોય, પંખી હોય, દરેકને માટે જીવનનો આધાર જે વાયુ જે છે સર્વ કેટલા ગ્રહણ કરે છે? એક જ છે. સર્વને માટે એક જ વાયુ છે. એમાં કઈ છૂટાછૂટ જોવામાં આવતું નથી. તો બધા એક જ વાયુ ગ્રહણ કરે છે. ચાહે શૂદ્ર હોય, બ્રાહ્મણ હોય, એમાં બધાએ શું કરવું પડે છે? એક સાથે જ શ્વાસ લેવો પડે. ત્યાં કોઈ ભેદ રાખી શકાતો નથી. એટલા માટે કહેવામાં નથી આવતું કે તારું નાક દૂર રાખ, તારું નાક દૂર રાખ. ભગવાને વાયુ બધાને માટે કેવો આપ્યો છે? એક સરખો જ આપ્યો છે. અને એ જ ભગવાનની બહુ મોટી કૃપા છે. બાકી વાયુ માટે પણ જો પાણીની જેમ દોડવું પડતું હોય ડોલ લઈને તો શું થાય? થોડોક વાયુ મળે તો બધા પોતાનું નાક અંદર નાખે, તે મને લેવા દે, મને લેવા દે. તો દશા કેવી થાય? તો ભગવાને એક જ વાયુ બધાના માટે રાખેલો છે. સર્વ એ એક જ વાયુનું ગ્રહણ કરી અને આ શરીર બધા ધારણ કરી રહેલા છે. સર્વને માટે એક સૂર્ય સમાન રૂપે પ્રકાશ આપે છે, એક ચંદ્ર સમાન રૂપે પ્રકાશ આપે છે. તો જે જીવન ધારણ કરવા માટેના જે તત્વ જે છે એ પણ બધાને માટે કેવા છે? તો કે સમાન રૂપ જ છે. એટલું જ નહીં, સ્થૂળ જગત જે આપણને ભિન્ન ભિન્ન રૂપે દેખાય છે એ સ્થૂળ જગતનું પણ ઉપાદાન કારણ એક જ પ્રકૃતિ કે પંચમહાભૂત જ છે. અને આ બધાની પાછળ જોઈએ તો સર્વભૂતોનું પારમાર્થિક સ્વરૂપ એક અખંડ સર્વવ્યાપક બ્રહ્મ ચૈતન્ય સ્વરૂપ જ. વિચાર કરો, સર્વની પાછળ કેટલી બધી સમાનતા રહેલી છે. અને આ સમાનતાને જોઈને જ મનુષ્યએ પોતાના મનને ઉદાર રાખતા, મોટું રાખતા શીખવાનું છે. વાત વાતમાં હું મારા મનને નાનું ના કરી દઉં, બલકી હું જોતા શીખું કે બધાની પાછળ એક જ કારણ રહેલું છે. બધાની પાછળ માયા પણ કાર્ય કરી રહેલી છે. જેવી રીતે હું ભૂલ કરું છું, બીજી વ્યક્તિ પણ ભૂલ કરે છે. અને મારી ભૂલ થાય છે એની પાછળ શું? કંઈક કારણ છે. એવી જ રીતે બીજી વ્યક્તિ ભૂલ કરે છે એની પાછળ પણ કંઈક કારણ છે. જેવી રીતે હું મારા માટે ક્ષમાશીલ બની જાઉં છું, એવી રીતે બીજા માટે પણ મારે શું બનવાનું હોય? ક્ષમાશીલ બનવાનું હોય. જ્યારે હું ભૂલ કરું તો મને કેટલા બધા બાના મળી જ જાય છે, લિસ્ટ મળી જાય છે. પણ બીજા ભૂલ કરે તો ત્યાં આપણે ભૂલી જઈએ છીએ. તો જેવી રીતે મારાથી ભૂલ થઈ જાય છે અને એની પાછળ કોઈક માયાનું જ કાર્ય છે, માયા કંઈ કામ કરી રહેલી છે, એવી રીતે સર્વની પાછળ એક માયા તત્વ જ કામ કરી રહેલ છે. એને અવિવેક કરાવે છે, ભૂલ કરાવી દે છે. તો આવી રીતે વિચારી અને હું મારા અંતરમાં ક્ષમા ભાવ ધારણ કરી શકું, મારા અંતરમાં હું સમત્વને ધારણ કરી શકું, તો જગત પ્રત્યે, ઈશ્વર પ્રત્યે, બીજા લોકો પ્રત્યે મારા જીવનમાંથી ફરિયાદો બધી ઓછી થતી જાય. અને ફરિયાદ અંતઃકરણમાંથી જેટલે અંશે ઓછી થાય એટલે અંશે સમજવાનું અંતઃકરણ શુદ્ધ થયું છે. આપણી ભાષામાં કહીએ તો જેટલી કચકચ ઓછી થાય એટલું શું સમજવાનું? અંતર શુદ્ધ થયું. નહીં તો મન હંમેશા શું કરતું રહેશે? કચકચ કરતું રહેશે. એ જેટલે અંશે ઓછી થાય એટલે અંશે મનને શુદ્ધ થયું ગણવું. અને આવી રીતે શુદ્ધ થયેલું મન ધીમે ધીમે વધારે ને વધારે સમતાનું દર્શન કરે છે. આ બંને પછી પરસ્પર આશ્રિત થઈ જાય છે.
વધારે સમત્વનું દર્શન કરે, એકરૂપતાનું દર્શન કરે, મન વધારે શુદ્ધ થાય, ફરી સમતાને પ્રાપ્ત કરે, સમતાને પ્રાપ્ત કરી વધારે એકરૂપતાનું દર્શન કરે, વધારે એકરૂપતાનું દર્શન કર્યું તો વધારે સમતા પ્રાપ્ત થાય. તો આ બંને જે છે એ પરસ્પર એકબીજાને વૃદ્ધિ કરનારા બની રહેશે. અને આવી રીતે જ્યારે જીવન જીવવામાં આવે, વ્યવહારિક દ્રષ્ટિમાં બીજાની સાથે વ્યવહાર કરવામાં આ રીતે એકરૂપતાના દર્શન, અને મેં જે કંઈ પણ કર્મ કર્યા એનું જે કંઈ પણ ફળ પ્રાપ્ત થાય છે એમાં પણ સમત્વ ધારણ કરી અને જીવન જીવવામાં આવે તો ભગવાન કહેશે કે આવો જે કર્મયોગી, આવો નિષ્કામ ભાવથી જીવન જીવનાર જે વ્યક્તિ જે છે એ અંતે અમૃતત્વાય કલ્પતે. એનો અર્થ અંતે એ નિરપેક્ષ એવી નિષ્કામતા, જેને મોક્ષ શબ્દથી કહેવામાં આવે છે, એ મોક્ષ પ્રાપ્તિનો અધિકારી બની જાય છે. તો પહેલા વ્યાવહારિક દ્રષ્ટિકોણથી જીવનમાં એકરૂપતા, સમતાના દર્શન કરવાના હોય, અને કર્મક્ષેત્રને સામે રાખીએ તો ફળના દ્રષ્ટિકોણથી પણ મનમાં સમત્વને ધારણ કરતા શીખીએ. અને આવી રીતે કરતા કરતા અંતે સંપૂર્ણ સમત્વની પ્રાપ્તિ કેવી રીતે? તો કે સમબ્રહ્મના દર્શન થકી. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માત બ્રહ્મણી તે સ્થિતાઃ. ભગવાન આગળ કહેવાના છે કે સમસ્વરૂપ કોણ છે? બ્રહ્મ સમસ્વરૂપ છે. અને એ સમસ્થિતિ પ્રાપ્ત કરવાને માટે ઉપાય છે વ્યાવહારિક સમત્વનો અભ્યાસ. અને એ જ તો સાધના છે. ફરી ફરીને હું એ યાદ રાખું, સમત્વમ યોગ ઉચ્યતે, સમત્વમ યોગ ઉચ્યતે. જેટલી વખત મન વિક્ષિપ્ત થાય એટલી વખત આ સમત્વને યાદ કરી અને શાંત રહેવા પ્રયત્ન કરું. અને આવી રીતે જ્યારે અભ્યાસ કરવામાં આવે તો ધીમે ધીમે જગત, જીવન, આ બધા પ્રત્યેનો દ્રષ્ટિકોણ જે છે એ બદલાતો જાય છે. પહેલા શું લાગતું હોય છે? તો કે બધું પ્રતિકૂળ લાગે, બધા માટે ફરિયાદ થાય. અને પછી જ્યારે દ્રષ્ટિ બદલાઈ જાય તો ધીમે ધીમે પછી શું લાગવા માંડે છે? તો કે ફરિયાદ નથી થતી, બલ્કિ ઈશ્વર પ્રત્યે ફરી ફરી અહોભાવ પ્રગટ થાય છે. પહેલા હંમેશા લાગતું હતું કે કંઈક ઓછું છે, ઓછું છે, ભગવાને બીજાને આપ્યું ને મને નહીં આપ્યું, મેં આટલી મહેનત કરી, મને પ્રાપ્ત નહીં થયું, બીજાને પ્રાપ્ત થઈ ગયું. તો આવી રીતે જે હંમેશા સરખામણી થતી રહે, કમ્પેરિઝન થતી રહે, એની જગ્યાએ આ જો સમચિત્તત્વ પ્રાપ્ત થાય તો ધીમે ધીમે જે કંઈ પણ મારી પાસે છે એમાં જ મને સંતોષ પ્રાપ્ત થશે. અડધો ગ્લાસ ખાલી છે નહીં દેખાય, બલ્કિ શું જોવાની દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે? અડધો ગ્લાસ ભરેલો છે. પ્રભુએ જે મને આપ્યું છે એ એની પ્રાપ્તિને માટે પર્યાપ્ત છે. કારણ કે અંતે તો માનવ જીવન શેના માટે છે? ભગવત પ્રાપ્તિને માટે છે. અને એટલા માટે ભગવાને એક મનુષ્ય તરીકે મને જે આપ્યું છે એ એની પ્રાપ્તિ કરવાને માટે પર્યાપ્ત છે. જે પણ સાધન આપ્યા, જેવું શરીર, જેવું મન, જેવી બુદ્ધિ, એના થકી હું એને પ્રાપ્ત કરવાને સમર્થ છું. અને સાથે સાથે જીવનમાં સત્સંગ આપ્યો, માર્ગદર્શન મળી રહે એ આપ્યું, તો એ તો ભગવાનની એના કરતા પણ વિશેષ કૃપા છે. તો આવી રીતે કર્મયોગીનું જીવન જે છે એ એવું થઈ જાય છે કે જેને ભગવાન પાસે કંઈ માગવાનું રહેતું નથી, ફરિયાદ કરવાનું કંઈ રહેતું નથી, બલ્કિ પ્રતિક્ષણ એના અંતરમાં ઈશ્વર પ્રત્યે અહોભાવ જાગૃત થાય છે. અને કંઈક સારું થયું, સારા કર્મ થયા, સારું ફળ મળ્યું, કોઈએ પ્રશંસા કરી, તો એ શું વિચારે છે? બધા અભિનંદન કોને જાય છે? ઈશ્વરને જ જાય છે. સર્વ અભિનંદન પ્રભુને જ સમર્પિત છે. તો કર્મયોગી ક્યારેય પણ પોતે ક્રેડિટ લેવા પ્રવૃત્ત થઈ જતો નથી. પહેલા શું થતું હતું? નાની નાની વાતમાં શું થતું હતું? મેં કર્યું, મારા પ્રત્યે એટેન્શન આવવું જોઈએ, મારું એપ્રિશિએશન થવું જોઈએ, મારી તો કંઈ ગણના જ નહીં કરી, મને તો કઈ વાતમાં ન લીધો કે ન લીધી, પોતે બધો જશ ખાઈ ગયા, જશ ઉપર અપજશ જ હંમેશા મને મળ્યા, હંમેશા જૂઠા જ મળ્યા, આવું બધું થતું રહેતું હોય. એની જગ્યાએ
જ્યારે દ્રષ્ટિ બદલાઈ જાય તો હવે પછી શું થાય? જે પણ પ્રાપ્ત થયું હતું એ કોને છે? તો કે ઈશ્વરને જ અભિનંદન છે. બધ ક્રેડિટ કોને જાય છે? એને જ જાય છે. તો ઈશ્વરની તરફ બધું વહેવતા આ કર્મયોગી જે છે એ શીખી જાય છે. બધું શું કરી દે છે? તો કે ઈશ્વરને ફોરવર્ડ કરી દે. આ કોને કર્યું? ઈશ્વરે કર્યું. આ ક્યાં જવાનું? ઈશ્વર પાસે જવાનું. આ ક્યાંથી આવ્યું? ઈશ્વર પાસેથી આવ્યું. આ કોનું છે? ઈશ્વરનું છે. આ કોના માટે થઈ રહ્યું છે? ઈશ્વર માટે થઈ રહેલું છે. તો બધામાં કોણ વણાઈ જાય છે? ઈશ્વર જ વણાઈ જાય છે. બધી જ વિભક્તિ, પહેલી, બીજી, ત્રીજી, ચોથી બધી જ વિભક્તિ કરતા કોણ છે? ઈશ્વર છે. આ કર્મ જે છે એ પણ કોણ છે? ઈશ્વર. કોના થકી થઈ રહ્યું છે? ઈશ્વર થકી. કોના માટે થઈ રહેલું છે? ઈશ્વર માટે. કોનાથી થઈ રહેલું છે? ઈશ્વરથી થઈ રહેલું છે. અને હું કોણ કરી રહ્યો છું? હું કે જે કોણ છું? ઈશ્વરનો જ છું એ હું કરી રહ્યો છું. ક્યાં થઈ રહેલું છે? ઈશ્વરના જ જગતમાં, ઈશ્વર રૂપ જગતમાં જ આ બધું થઈ રહેલું છે. તો આ દ્રષ્ટિ જ પ્રાપ્ત કરવાની છે કે જ્યાં જીવ પોતાનો છેદ ઉડાડી અને કોને સ્થાન આપી દે? ઈશ્વરને સ્થાન આપી દે. આ જ કર્મયોગનું પ્રયોજન છે કે જ્યાં એ પોતાના અહમને એક બાજુ મૂકતો જાય અને અહમની જગ્યાએ ફરી ફરીને શું કહેતો જાય? પ્રભુ તું, પ્રભુ તારા માટે, પ્રભુ તારા થકી. આ રીતે જ્યારે જીવનમાં પરિવર્તન આવતું જાય તો સમજવાનું કે આપણે કર્મયોગની સાધનામાં કંઈક આગળ વધેલા છીએ. સાથે સાથે અહીંયા જોઈએ તો વ્યક્તિએ કર્મયોગી બનવાને માટે પોતે જે કર્મ કરી રહેલો છે એ કર્મને બદલવાની જરૂર નથી. જે કર્મ કરી રહ્યો છે એ જ કર્મને સમજદારી સાથે કરતા શીખવાનું છે. તો કર્મ બદલી નાખવાની જરૂર નથી. જે પણ કરી રહ્યા છો એને ઈશ્વરાર્પણ ભાવનાથી કરતા શીખો. અને સાથે સાથે થોડાક એવા કર્મને જીવનમાં સ્થાન આપો કે જે તમે ખરેખર કહી શકો કે આ કેવું કર્મ છે? નિસ્વાર્થ નિષ્કામ કર્મ છે. તો જરૂર રોજબરોજના જે કર્મ કરો છો એ તો ઈશ્વરાર્પણ ભાવનાથી કરવાના છે. કર્મને બદલી નાખવાની જરૂર નથી. પરંતુ સાથે સાથે જીવનમાં એવા પણ કોઈ કર્મને સ્થાન આપવું જોઈએ કે જે કર્મની પાછળ મારા માટેનો કે મારા પરિવાર માટેનો કોઈ હિસાબ રહેલો ના હોય. રોજ અડધો કલાક કે અઠવાડિયામાં 1 કલાક કે જે પણ સમય તમે કાઢી શકો એવા કોઈ કર્મ માટે સમય કાઢો કે જ્યાં કરીને તમે ભૂલી જઈ શકો, જ્યાં કોઈ હિસાબ ન હોય. અને જગતમાં એવા ક્ષેત્ર બહુ જ છે. ભગવાને કૃપા કરી અને એવા ક્ષેત્ર આપણા માટે રાખેલા છે કે જેથી આપણને એ કર્મ કરવાની તક મળે. તમારી પાસે ધન હોય તો ધનનું દાન આપો, ન હોય તો શરીર તો છે, શરીરથી કોઈકની સેવા કરો. શરીર ન કામ આપતું હોય તો સમય આપો. સમયની સાથે સાથે ભગવાને વાણી તો બધાને આપેલી જ છે. 2-4 શબ્દો મધુરા બોલી કોઈના અંતરને તાડક આપો. તો આવા કોઈક કર્મ જે છે જીવનમાં એવા કોઈ કર્મને સ્થાન આપવું જોઈએ કે જ્યાં મારો કોઈ હિસાબ નથી. હું કરું છું માત્ર ને માત્ર કર્મયોગ ભાવનાથી, ઈશ્વરાર્પણ ભાવનાથી. તો ઘરમાં તો કર્મ કરો જ છો એ બધા તો ઈશ્વરાર્પણ ભાવથી કરવાના જ છે. પરંતુ સાથે સાથે આ પણ કરીએ, કારણ કે ઘરમાં બધા કર્મ ગમે એટલી ઈશ્વરાર્પણ ભાવના રાખીએ તો પણ શું થઈ જવાનું? અંતે તો એ શેના માટે છે? આપણા માટે જ છે. તો એમાં સ્વાર્થ તો કઈ ને કઈ રીતે વણાઈને રહેવાનો જ છે. મારા માટે કે મારા પરિવાર માટે ખાલી પ્રભુ તું કરી લઈએ બરાબર છે, પરંતુ કઈ ને કઈ અંદર તો છુપાઈને રહેવાનું જ છે કે આ કોના માટે છે? મારા માટે છે, પરિવાર માટે છે, થોડા સ્વજનો માટે છે.
જરૂર ત્યારે પણ ભાવના રાખીએ કે આ બધું કોણ કરી રહ્યું છે, ઈશ્વર કરી રહ્યો છે, ઈશ્વરને માટે છે, એ બધી ભાવના રાખીએ. છતાં પણ સામાન્ય રીતે મનુષ્યના મમત્વના સંસ્કાર એટલા બધા દ્રઢ હોય છે કે એમાંથી બહુ જલ્દી છૂટી શકાતું નથી. એટલે મારા માટે હું પોતાના માટે કરું, નહીં તો જેને હું મારા કહું છું એના માટે હું કરતો રહું, તો કોઈને કોઈ અંદર સ્વાર્થ તો છુપાઈને રહેવાનો જ છે. એટલા માટે આપણી પાસે સમય હોય તો જરૂર થોડો સમય ક્યાંક કાઢવો જોઈએ એવી જગ્યાએ કે જ્યાં કોઈ હું વચ્ચે ના આવે કે ક્યાં કોઈ મારા માટે વચ્ચે ના આવે. પરંતુ એવી ત્રાહિત વ્યક્તિઓ, ત્રીજી વ્યક્તિઓ છે કે જેના માટે હું કંઈ કરું છું, પછી એ પશુ હોય, પંખી હોય કે મનુષ્ય હોય, એની સેવા રૂપે કંઈ ને કંઈ જીવનમાં થતું રહેવું જોઈએ. અને એને જ જનતા જનાર્દનની સેવા કહેવાય છે. એને સામે રાખીને જ કહેવામાં આવે છે કે જન સેવા એ પ્રભુ સેવા. તો એ પ્રભુને અર્થે કર્મ છે. તો સમય હોય અને સાથે સાથે એ પ્રમાણે કરી શકવાની શક્તિ હોય, સામર્થ્ય હોય, તો જરૂર જીવનમાં એવા કોઈ કર્મને સ્થાન આપવું જોઈએ. સમય આપો, ધન આપો, શક્તિ આપો, વાણીનો ઉપયોગ કરો, કોઈને કોઈ રીતે તમે સ્વયં કરો અને તમારા પરિવારના જે છે એને પણ, બાળકોને પણ એવું કોઈ કર્મ કરતા શીખવાડો. કે ક્યારેક પ્રસંગ હોય, અમુક પ્રસંગે એને એવી જગ્યાએ લઈ જાઓ કે એવા કર્મ કરવાની પ્રેરણા મળે. હોસ્પિટલમાં લઈ જાઓ, અનાથ આશ્રમમાં લઈ જાઓ, વૃદ્ધાશ્રમમાં લઈ જાઓ, ઘણી બધી જગ્યાઓ છે. ગૌશાળામાં લઈ જાઓ તો ક્યાંક ને ક્યાંક કંઈક સેવા કરે. એને અત્યારથી સંસ્કાર આપવાના હોય, પરંતુ જરૂર હકીકત છે કે સંસ્કાર આપવા માટે પહેલા પોતે કરવું પડે. યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જનઃ. નહીં તો પોતે ના કરે અને બાળકોને કે કરો 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 તો બાળકો કરવાના નથી. મારી પાસે ઘણા આવે ને બાળકને લઈને પગે લાગ પગે લાગ પગે લાગ મંડ્યા જ પડે, પણ એ બાળક એમ કંઈ ના કરે. પછી એ માતા પિતા પોતે ફરીવાર કે જો આમ કરાય તો કદાચ પેલું કરે, પરંતુ પેલા આકડ ઉભા રહીને કે પગે લાગ હરિઓમ કે એ સામે અડધો કલાક બેસે ને આમાં જ ટાઈમ જાય. એટલા માટે કોઈ નાનું છોકરું લઈને આવે ને મને થાય કે ગયું એમ, કઈ વાત ના થાય, કઈ નહીં, કારણ કે એમનો ટાઈમ એમાં જ જાય કે પગે લાગો, હરિઓમ બોલો, ગાયત્રી મંત્ર બોલો, પેલું બોલો. તો એ જ હરખ થાય ને પેલું બાળક બોલવા માટે તૈયાર ના હોય, કારણ કે 100 વર્ષના વચલે દાડે આવ્યું હોય, એને થાય કે આ કયું નવું પ્રાણી ભગવા કપડા પહેરેલા. એ વિચારું ભાગવા માંગે, એને એટલો બધો ભય લાગે, એટલું એને બિનસલામતી લાગે. તો મા બાપ એ કઈ સમજે નહીં અને પરાણે બસ પગે લાગો, હરિઓમ બોલો. શું આવડે બેટા તને, ગાયત્રી મંત્ર બોલો. કારણ કે ઘરે તો બહુ બોલે, તો બોલે જ ને ઘરે, તો અહીંયા બિચારું ના બોલી શકે, પણ એ સમજે નહીં. અને એમાં ને એમાં અડધો પોણો કલાક જતો રહે. ન બીજો કોઈ સત્સંગ થાય કે ન કંઈ થાય, એમનો જાય ને મારો જાય. હું તો મેન્ટલી તૈયાર જ હોઉં કે આપણે તૈયાર રહેવાનું. અડધો કલાક શેના માટે, તો કે આ બાળક ખાતે એને શું માની લેવાનું, નિષ્કામ કર્મયો. તો કહેવાનું તાત્પર્ય કે યદ્યદા ચરતિ શ્રેષ્ઠ. મોટા લોકો જે આચરણ કરે એને બીજા અનુસરવાના છે. તમે જીવનમાં આવું કોઈ કર્મ કરતા થશો તો પરિવારમાંથી પણ એને પ્રેરણા મળશે. માટે રિટાયર્ડ થયા પછી ખાલી સમય ન કાઢી નાખો. અંતર્મુખ થઈ બેસી શકતા હો, ધ્યાન જપ આદિ કરી શકતા હો, બીજી કોઈ પ્રવૃત્તિમાં મન ન જતું હોય તો બરાબર છે, તો કરવાની જરૂર નથી. કારણ કે અંતે સર્વ સાધનાનું પરિણામ અંતર્મુખતા છે. પરંતુ જો અંતર્મુખ રહી ન શકતા હો અને આમ તેમ કરવામાં ખાલી સમય વેડફી નાખતા હો, તો એના કરતાં તો સારું છે કે આ મનુષ્ય જન્મ મળ્યો છે, બહુમૂલો સમય છે, એનો ઉપયોગ આપણે ક્યાંક સેવા કર્મમાં કરીએ અને એના થકી આપણું જ કલ્યાણ કરી લઈએ. ફરી આપણને યાદ રહેવું જોઈએ કે સેવા આપણે શેના માટે કરીએ છીએ, આપણા પોતાના માટે, નહીં કે બીજાના માટે. બીજા માટે જે આપણે કરીએ છીએ, બીજા આપણા પર ઉપકાર કરે છે કે આપણને સેવા કરવાનો એ મોકો આપે છે, અવસર આપે છે. તો પોતાના કલ્યાણને અર્થે કંઈ ને કંઈ સેવામાં પ્રવૃત્ત થવું જોઈએ. અને એવી રીતે સેવા કરીએ તો ધીમે ધીમે આપણા દિલની સંકુચિતતા જે છે એ બધી ઓછી થાય. આપણને ખ્યાલ આવશે કે બીજાની ખુશીથી કેવી રીતે ખુશી થવાય છે.
બીજાના સુખમાં પણ કેવી રીતે સુખ રહેલું છે એ આપણે એના થકી જોઈ શકીએ છીએ. તો એ સેવા ધર્મ જે છે એ બહુ મહાન ધર્મ છે. થોડો પણ સમય એના માટે કાઢવો જોઈએ કે જેના થકી આપણો પોતાનો વિકાસ થાય. ભગવાન જે અહીંયા કર્મયોગની વાત કરે છે, મેં કહ્યું એમ જરૂર કર્મો બદલી નાખવાના નથી. તમે જે કરો છો એ તો કરતા રહેવાનું છે, પરંતુ સાથે સાથે એમાં થોડાક બીજા કર્મને ઉમેરી દેવાનું. સમય તો છે જ મનુષ્ય પાસે, થોડોક સમય તો એ કાઢી જ શકે. રોજ નહીં તો અઠવાડિયે તો કાઢી જ શકે. બધા કામ માટે સમય નીકળે તો સેવા કામ માટે સમય શા માટે ન નીકળે? અને એવા કર્મ કરવાથી ખરેખર દિલ જે છે એ વિશાળ થાય છે. આપણને ખ્યાલ આવે છે નિર્વિષય આનંદ કેવો હોય, નિર્વિષય સુખ કેવું હોય. બીજાના સુખે સુખી થવામાં કેટલો બધો મહાન આનંદ છે. બલકે એ સુખ કેટલું બધું વિશેષ પ્રકારનું છે. અંતરમાં કેટલું બધું એ સંતોષ પ્રદાન કરનારું છે. અને એક વખત એ રસ આવે તો પછી આગળ વધારે ને વધારે કરવાની ઈચ્છા થશે. અને એવી રીતે કરતા કરતા જ અંતર શુદ્ધ થાય. એ શુદ્ધ થયેલું અંતર સમત્વને પ્રાપ્ત થાય અને એવા જ અંતરથી ધીમે ધીમે હું પછી અંતર્મુખ થઈ શકું. અને અંતર્મુખ થયો પછી આગળ શ્રવણ મનન નિધિધ્યાસન આ સાધના કે બ્રહ્માભ્યાસ જે કહેવામાં આવ્યું હતું, તચ્ચિંતનમ તત્કથનમ, આ બધું ત્યારે સંભવ બને છે. તો આ રીતે ભગવાને અહીંયા આ ઉપદેશ આપ્યો, સમત્વમ યોગ ઉચ્યતે. હવે પછી આગળનો જે શ્લોક જે છે એમાં ભગવાન બતાવે છે કે કેવી રીતે સકામ કર્મ અને આ નિષ્કામ કર્મ આ બંનેના તદ્દન જુદા જુદા ક્ષેત્ર છે. એને ભગવાન આગળના શ્લોકમાં બતાવે છે. હે ધનંજય, બુદ્ધિ યોગાત કર્મ દૂરેન હિ અવરમ. ભગવાન અર્જુનને સંબોધન કરે છે. હે ધનંજય, બુદ્ધિ યોગાત, બુદ્ધિ યોગથી કર્મ દૂરેન હ્યવરમ, દૂરથી જ ઘણું નિકૃષ્ટ છે. એનો અર્થ ભગવાન કહે છે નિષ્કામ કર્મ અને સકામ કર્મ આ બંનેની કોઈ સરખામણી નથી. નિષ્કામ કર્મ કરતા સકામ કર્મ તો દૂરથી જ એ નિકૃષ્ટ સિદ્ધ થઈ જાય છે. તો એને ભગવાન અહીંયા સરખામણી કરીને બતાવે છે કે બુદ્ધિ યોગાત, બુદ્ધિ યોગથી. આગળ જેને ભગવાને કર્મયોગ કહ્યો, જેને ભગવાન કહે છે સમત્વમ યોગ ઉચ્યતે, એને જ ભગવાન અહીંયા બુદ્ધિ યોગ શબ્દથી કહે છે. બુદ્ધિ યોગાત નિષ્કામ કર્મથી. કર્મ, કર્મ શબ્દ અહીંયા સકામ કર્મ પરક છે. તો નિષ્કામ કર્મથી સકામ કર્મ ઘણું જ વિરુદ્ધ છે, વિપરીત દિશાનું છે. એ બંનેની વચ્ચે કોઈ સરખામણી થઈ શકે એમ નથી. એ બંને કેવા છે તો કે તદ્દન વિરુદ્ધ છે. બંને સાથે ક્યારેય પણ જઈ શકતા નથી. અહીંયા ભગવાને શબ્દ વાપર્યો છે સકામ કર્મ અવરમ. વરમ શબ્દનો અર્થ થાય છે વરમ યાને વરણીય, સ્વીકરણીય, પસંદ કરવા યોગ્ય. તો વર્ણમ શબ્દનો અર્થ થાય છે પસંદ કરવું.
એટલા માટે જ સ્વયંવર શબ્દ છે. સ્વયંવર એનો અર્થ શું? કન્યા પોતે સ્વયં જાતે જ વરણ કરે, પસંદ કરે. કોનું? તો કે વરનું. તો એ પસંદ કરવા યોગ્ય છે એટલા માટે વ્યક્તિને શું કહી દેવાય છે? વર કહેવામાં આવે છે. તો વરયાને વરણીય, પસંદ કરવા યોગ્ય. અને પસંદ કરવા યોગ્ય, સ્વીકારવા યોગ્ય શું છે? નિષ્કામ કર્મ. અને એનાથી વિપરીત એ છે અવર. અવરયાને જે સ્વીકારવા યોગ્ય નથી, જે પસંદ કરવા યોગ્ય નથી, જેને પસંદ કરવા જેવું નથી, એને ભગવાન અહીંયા કહેશે અવરમ. એનો અર્થ એક ગ્રહણ કરવા યોગ્ય છે અને બીજું ત્યાજ્ય છે. એક સ્વીકરણીય છે અને બીજું અસ્વીકરણીય છે. એનો અર્થ આ બંને કેવા છે? તદ્દન વિરુદ્ધ છે. એક સંસારમાં લઈ જનાર છે અને બીજું મોક્ષ તરફ લઈ જનાર છે. બંનેની દિશા કેવી છે? વિપરીત દિશા છે, એકબીજાથી વિરુદ્ધ છે. એટલા માટે કહેવામાં આવે, હિન્દીમાં કહેવામાં આવે કે ये दोनों के बीच में क्या है? तो कि 36 નંબર है ને. 36 નંબર યાને ત્રગડો લખો અને 6 લખો. હિન્દીમાં બંને કેવા થઈ જાય? બંનેના મોઢા કેવા છે? જુદા જુદા છે. તો બેને બનતું ના હોય ને તેમ કે दोनों के बीच में क्या है? 36 નંબર है. 36 નંબર યાને મોઢા ફેરવીને રહેનારા છે. એનો અર્થ બંને વિરુદ્ધ દિશામાં જનારા છે. તો અહીંયા પણ ભગવાન જે વાત કરે છે કેવી છે? તો કે નિષ્કામ કર્મ એ ઉર્ધ્વ તરફ લઈ જનાર છે અને સકામ કર્મ એ અધોગતિ કરાવનાર છે. સકામ કર્મ અધોગતિ, સંસાર, પશુતાની પ્રાપ્તિ કરાવનાર છે, જ્યારે નિષ્કામ કર્મ એ ઉર્ધ્વ ગતિ કરાવનાર, મોક્ષને, દેવત્વને પ્રાપ્ત કરાવનાર છે. તો એ રીતે સકામ અને નિષ્કામ કર્મ જે છે, ભગવાન કહેશે કે બંનેની સરખામણીનો કોઈ પ્રશ્ન નથી. હે ધનંજય, બુદ્ધિ યોગાત સકામ કર્મ દૂરેન હ્યવરમ. એ તો દૂરથી જ એકદમ નાપાસ થઈ જાય છે, એ દૂરથી જ એનો નિષેધ થઈ જાય છે. અને એટલા માટે ભગવાન કહેશે, અર્જુન તારે શું કરવાનું છે? બુદ્ધૌ શરણ મન્વિચ્છ. તું તો આ બુદ્ધિનું, બુદ્ધિયોગનું તું શરણ લે. કૃપણાઃ ફલહેતવઃ. ફળને સામે રાખની રે જે કરે છે કર્મ, એ બધા કેવા છે? તો કહેશે કૃપણાઃ. કૃપણાઃ યાને કંજૂસ, જે ફળને છોડી શકતા નથી. અને ફળને છોડી શકતા નથી, પરિણામે એ લોકો શું બને છે? તો કે ફળ માટેના હેતુ બની જાય છે. જેની ભગવાને આગળ ના પડી હતી કર્મયોગની ચતુસૂત્રીમાં, ત્રીજા સૂત્રમાં ભગવાને કહેલું, માં કર્મ ફલ હેતુ ભૂહુ. તું કર્મફળ માટેનો હેતુ ન બનીશ. અને અહીંયા ભગવાન શું કહે છે? કૃપણાઃ ફલ હેતવઃ. ફલના હેતુ બની જાય છે, કર્મફળના હેતુ બને છે. કોણ બને છે? કૃપણાઃ, જે કંજૂસ છે એ. અને કંજૂસ એટલે કોણ? તો ઉપનિષદમાં કંજૂસની વ્યાખ્યા આપવામાં આવેલી છે. આપણે કંજૂસ કોને કહીએ? જેની પાસે ધન છે પરંતુ જે વાપરતો નથી, એને કંજૂસ કહેવાય. અને જેની પાસે ધન છે અને જે બાદશાહીથી વાપરી જાણે, એને શું કહીએ છીએ? ધનવાન, અમીર કહીએ છીએ. પણ જેની પાસે ધન છે, વાપરી નથી શકતો, એને આપણે કંજૂસ કહીએ. એને કોઈ ધનવાન કહેતું નથી. તો અહીંયા જ્યારે ભગવાન કહેશે કૃપણઃ, તો એ કૃપણનો અર્થ શું થાય? તો એનો અર્થ પણ થાય છે કંજૂસ. પરંતુ શાસ્ત્રની દ્રષ્ટિએ કંજૂસ એટલે કોણ? તો યાજ્ઞવલ્ક્ય ગાર્ગીને ઉપદેશ આપતા કહે છે, યોવા ગાર્ગી એતદક્ષરમ અવિદિત્વા અસ્માન લોકાત પ્રેતિ સ કૃપણઃ. કહેશે કે હે ગાર્ગી, જે મનુષ્ય પરમાત્મ તત્વને, અક્ષર તત્વને જાણ્યા વગર
મૃત્યુને શરણ થઈ જાય તો એને શું સમજવો? કંજૂસ, કૃપણ સમજવો. એનો અર્થ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા વગર જો મૃત્યુ પામી જાય તો એને શું સમજવાનો? કંજૂસ સમજવાનો. કેવી રીતે? પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.